હું છે હુવા દે ને શાંતિથી. હા ઊભા થાવામાં જો કેટલા વાઈ ગઈ. ખેતર જ જાવું તમારે? હે ભગવાન, આ કુંભકરણ છે હાવ. આ ખેતર ન જાવું તમારે? આમ જોવો તો ખરી, દી ઉગી ગયો ક્યારનો. ઘરના હંધાય કામે પતી ગયા છે. અરે પણ શાંતિથી હુવા હુવા. બસ બસ હવે કુઈની નીંદર હવે? હા રોજનું થયું તમારું. તમને ઉઠાડવા ને એટલે ભગવાનને ઉઠાડવા બરાબર છે. આ ભગવાન ઉઠી જાય છે પણ આ તમે ના ઉઠો. હા તને કઈ ખબર પડે છે કે નહીં? માણસ હવાર હવારમાં સૂતો હોય તો શાંતિથી હુવા દેવાય એને કરી. હા મારે છે ને ખેતર અત્યારે કાંઈ કામ નથી. દાડી આવી ગયા છે એની રીતે. એટલે જ કહું છું, આ દાડિયા એની રીતે આવી ગયા છે ને એટલે. અને છે ને હુવા તો હોય ને ટાણા સુધી હુવાનું સારું લાગે. આમ તમે જોવો ને, આમ જોવો તડકા આવી ગયા માથે. અરે ભલે ને આવી ગયા બાપા. હા તારે શું કામ હતું મને જગાડ્યો વિચારમાં? બસ હા તો મને એમ થયું કે ઘડી બે ઘડી જઈને કોકની અણી કાઢી લઉં. એટલે કોઈ ના મળ્યો, તમે મળ્યા. હા એ તો હું જ મળ્યો છું ને. શું થાય, આખી જિંદગી તમે જ મળ્યા, તમને જ હાસવા પડશે ને. હા બધાને એમ જ હોય. હો જો હા છે ને હાવ થાકી ગયો હતો એટલે હું કહીને જ આવ્યો હતો વાડીએ કે ભાઈ છે ને દાડિયા તમે બધા હવે કાલ આવી જાજો, તમારે તો કામ ચાલુ કરી દે. હું થોડોક મોડો આવી. હા હા બળદની જેમ કામ કર્યું હોય છે ને, ઢાંઢાની જેમ. એની જેવી વાત કરો, થાકી ગયા તા, હડકાઈ હોય છે ને તમે. મને હંધી ખબર છે, ખેતર જઈને તમે ખાલી હંધાઈ ઉપર કામ સિંધા સિંધ કરો છો અને આખો દી બેઠા જ સાડવા રીતે ઝૂલો બાંધ્યો જ ન્યા. તમને એમ કે હું ઘેર હોય મને કઈ ખબર જ નહીં પડતી હોય. હવે તને હું ખબર હોય? મારે કઈ કહેવાય જા આગળ હે? તારું કપા તને ખબર હોય? આ વાડિયા કારક આય તો ખબર પડે. અમે હંધાઈ સંજા કામ જ કરતા હોય. ઠીક, એટલે વાડીએ હું નથી આવતી એમને ભતું લઈને. હા રોટલા લઈને આવું છું ને મને ખબર છે ખેતર હો, અને ખેતરના કામ હાથોહાથ કરાવું જ છું. હા એ તો ખબર છે પણ ત્યાં જા હા બાંધણી કાં પહેરી આજ? ચાય બહાર જવાનું છે? ક્યાંય નથી જવાનું. હા છે મને મન થઈ ગયું કે નવા કપડાં પહેરું. તમે ઘરે સોવો ને એટલે. હા ઘરે છે તો હુવા તો દીધો ને કે ઘરે છે. હા 10 વાગ્યા ત્યાં સુધી હુવા દીધા. હજી કેટલું હુવું તમારે? હા બસ. હા ઓલા ઢોર છે ને બળદિયા, ઈ પણ આટલા નથી હુતા. તમે તો ઢોર કરતાય વધારે હુવો. એટલે હા મને ઢોરમાં ગણી નાખે. એટલે ઢોરમાં ગણ્યા હોય તમને એમ ના કહે કે તમે ઢોરની હારવાર હુવો છો? હા હા તો ખાલી હું તમને કહું છું. હા એમ કરી કરીને કહી દે બધું. તારે કેવું છે બધું? તે પાણી ગરમ મૂક્યું પેલા? ગરમ મૂકવાની ક્યાં કરો, ઠરી ગયું એમને એમ સુલે ને સુલે છે પાણી. તે પણ તારું હગું છે ને, જાગ્યા પછી પાણી મુકાય એટલી બુદ્ધિ છે કે નહીં? આ પેલા પાણી મૂકી દે, જાગ્યા પેલા ઠરી જાય ને તારું હગું. ઠીક, એટલે અમારે બધાને ટાઢા પાણીએ નાવાનું એમ? તમારે એકને જ ગરમ પાણીએ નાવાનું, તમારે એક હાટું ચૂલો પેટાવાનું અમારે એમ? એ ભાઈ તમે સ્વાર્થી સોવો, સ્વાર્થી તમે તો હાવ. એટલે પણ શાંતિથી વાત કરીને રાડે રાડે હું નાખશો એટલે બધા મને સંભળાય છે કાનમાં. આ પાણી નાખ્યું તો કાનમાં પાણી ગરી ગયું. પાછું નાખો એટલે નીકળી જાય. કાલ નહીં ઉઠો ને તો ડોલ નાખે. આજ તો ખાલી એટલું જ પાણી નાખ્યું મેં. કાલ છે ને વાડીએ જ રહેવું છે રાતે. રાતે છે ને વાડીએ ન્યા સુઈ જાવ, આવું છે. સારું ન્યા હું છું. એટલે રાત્રે મારે નાખોડા તો ના ઢહડવા તમારા, ઈ તો ના સાંભળવા મારે. બાકી તો ગુર ગુર કરો, મારી પૂરી નીંદર નથી થતી. હા એ તો છે ને જે કામ કરીને થાકતા હોય ને એના નાખોડા બોલે. તમારે તો કામ ન હોય ઘરે, તમને શાંતિ નહીં, તમારા નાખોડા ક્યાંથી બોલે? હા વહેલું સવારમાં 5 વાગ્યામાં ઉઠીને ઢોરના વાહિંદા, ખેતરનું કામ, પછી આ ઢોર દોવા, ઘરનું હંધુય કામ, તમારા શિરામણ, દાળિયાના રોટલા, એ હંધુય તમે કરો છો એમ ને? અને હથોત પાછા બપોર કેડે ખેતરે અમે આવીએ છીએ. હે ભગવાન, આ 5 કામ કરે એમાં તો ગણાવી દે બધું. ઠીક, તમે કરો એ કામ ઝાઝા, અમે કરીએ એ પાછું જ કામ. એક દી ઘર હાસવીને બતાવો તો તમને હાસા માનીએ. ઘરનું કામ કરીને બતાવો, બાકી અમે તમને ખેતરનું કામ કરીને બતાવી દેવું ખેતરે આમ કામ થાય એમ. હા તો કામ કર તું છે ને તારે ખેતર વી જા. આ ઘરના કામ બધા હું કરી નાખી જા. પાકું? હા ભાઈ જા ને, જા કરશો ને? હા કરી નાખી જા. કચરા પોતા, વાસણ, કપડા, દાળિયાના રોટલા બનાવવા, ઘરના રોટલા બનાવવા, સિરાવાનું કરવું, સાયહું ઝેરવી, હંધુય કરશો ને? હંધુય કરી નાખી. તું અહીંથી જાવ જાવ મોઢું જોવન કાસમાં. એમ કહી દો કે તમારા મારથી આગું જ રહેવું છે, તમારે મારે ભેગું રહેવું જ નથી મારી પાસે. હા તું વાડીએ જા ને તો શાંતિથી હોઈ જાવ, પાછો બીજું કાંઈ કામ નથી મારે. સમજાણું? ઠીક, એટલે તમને નિંદર વાલી છે. તમારી બાયડી તમારી બાજુમાં બે ઘડી બેઠી પ્રેમથી વાત કરવા, ઈ તમને વાલી નથી એમ છે ને? એ જો આપણા લગ્ન થઈ ગયેલા જો, અને છે ને આ રોજ ભેળું જ રહેવાનું છે એટલે વાતો તો રોજ થાય. આ માના કરક થાય કોઈ તો ઘડી ખુવા દેવાય. હે પણ નહીં, અત્યારે બેહીને આ ભાગવત ચાલુ કરી દીધી. આ કરું તે કરું, ફલાણું ઢીકડું, પૂછડું, લોકડું. આ તારી માએ તને કઈ શીખવાડ્યું નથી કે જરાક ધીમે ધીમે બોલાય, શાંતિથી બોલાય, ઓછું બોલાય એવું કઈ શીખવાડ્યું નથી? જ્યારે હોય ત્યારે બસ લખારો ચાલુ ચાલુ ચાલુ. આ તારી ગાડીમાં બ્રેક જ નથી લાગતી ક્યાંય. બોલ એટલે હું બોલું તમને બધું દેખારો લાગે છે એમને? હવે એક શબ્દ ના બોલું, તમે મારો અવાજ સાંભળો છો તરસી જાઓ તો એ મોઢામાંથી ઉકારો ના કરું. તમે જોવો હવે
હા, એ તો બોલાવું જ નહીં તમને હું કોઈ દિવસ. મને ખબર છે તો કેટલી ઘડી મૂંગી રે કે મને હંધી ખબર છે તમ તારે ના બોલો, રૂમમાં આવો ને તોય ના બોલાવું, તમને કઈ કામ હોય ને તોય ના બોલાવું. જોવો હવે તમે. હાશ મને તો એમ હતું કે પ્રેમથી એની પાસે જાય ને તો મારે પ્રેમથી બે ઘડી મીઠી મીઠી વાતો કરશે, બે શબ્દો બોલશે, મને હરખા હે કે નહીં મારી સીગુ મને ઉઠાડવા આવી એમ. પણ નહીં, તમને તો કઈ પડી જ નથી મારી બાયડી ની. બાયડી છે એવું કઈ લાગતું જ નથી તમને તો મારી. પૂરું થઈ ગયું, પૂરું થઈ ગયું તારું. તું છે ને આ ખિસકોલી જેવી છો, એક મિનિટે મૂંગી નથી રહી એક. પણ હવે ના બોલું, એક શબ્દ ના બોલું, તમે જોવો. એટલે આપણે બોલ બોલ કરે છે ને કે બોલી નહીં બોલ તો મૂંગી રહે ને પણ. હા બસ તમે તો એ શીખો છો ને કે હું મૂંગી રહું, કઈ બોલું નહીં, કઈ વાંધો નહીં, પણ હવે હું નહીં બોલું, કઈ નહીં બોલું, તમે જોવો. હે ભગવાન. બસ હવે છે ને આ તારી રમત બધી બંધ કર અને ઊભી થાય. પાણી ગરમ મૂક જા. તને કહું પાણી ગરમ મૂક. હા નહીં બોલે, ખબર પડી ગઈ મને. હા તું બોલે નહીં તો વધારે સારું. બોલતી જ નહીં હવે, એક શબ્દ ન બોલતી મૂંગી જોઈએ તમ તારે. તમારે તો એટલું જ જોઈએ છે કે હું બોલું નહીં ને એટલું જ. આમે તમારે થાકી ગયા છો ને, કંટાળી ગયા છો ને, મને ખબર છે કે તમે મને હેરાન કરો તો મારા બાપાને ઘરે વહી જાવ, તમે બીજી બાયડી લઈ આવો તમારા આટું. પણ એમ કઈ જવાનું નથી તમ તારે. મને ખબર જ છે તો તું ક્યાંય નથી જવાની. હા મૂંગી રહેવા નથી ને. એક અડધો કલાકથી ચાલુ થયું છે. ઊભી થાય, પાણી ગરમ મૂક. નથી આવું. ના હોય તો આજે પાણી ગરમ કરી લ્યો, કોઈ નવરું નથી કરવા. સારું હું કરી નાખું આ છે ગરમ. જો તું તને એમ સુલો કે પેટાવ તો આવડે છે પહેલા. બધું આવડે છે. જો આગળ્યા શિરામણે બનાવીને હાચે ખાઈ લો. તને કહું જ નહીં હવે. તો હું હુઈ જાઉં લ્યો. હુઈ જા, હુઈ જા. અહીંયા હુઈ જા, હુઈ જા, હુઈ જા સાની. હુઈ જા. બોલતી નહીં કાંઈ. એકડો હાલડું ગાતા છે મારા હાટું. હુઈ જા નગર ઘરાપથી દબી દે આગળીએ. સુલો પેટાવે છે ને તું. હા તો હારું થયું લે. આ સુલો પેટાવે જ ને તો તારા જેઠની હાટો હારવાર સાય કરી નાખજે અને શિરામણે એનું કરી નાખજે. કા તમારા હાથમાં મહેંદી મૂકી છે? હા તમારા કામ હું શું કામ કરું કયો તો. હવે આપણે ભેગા રહીએ છીએ તો એમાં તારું મારું ક્યાંથી આવ્યું? હવે આ ઘરમાં તું કામ કરે કે હું કામ કરું, બધું એક જ છે ને. આ શા કોને પીવો છે? અમારા જેઠને ને. હા. હા તો તમે એને ઘરવાળી છો ને? હા તમે શા બનાવી નાખો ને હાવ નવરાશ છો, આટા જ મારો છો, ક્યાં કઈ કામ ધંધો કરો છો? અરે પણ હું ભલે ને એની ઘરવાળી હોય, હું બીજા કામ કરું, તું સા બનાવી દે ને એમાં હું થઈ ગયું તું સા બના. હું કર્યું તમે હવારનું કામ ઈ મને કયો ને. અને તમારા કામ હું કામ કરું? હું ખાલી મારા ઘરવાળા હાટું ને મારી હાટું કામ કરું, બીજા કોઈ હાટું કામ કરો ઈ નહીં. સો ગોપી, આપણે છે ને ભેગા રહીએ છીએ, સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. હા તો એટલે હું થઈ ગયું સંયુક્ત પરિવારમાં રહેતા હોય તો એમાં છે ને વાત કે ના કરાય, તારું મારું ના કરાય. આ હંધુય આપણું પોતાનું જ છે. અને તારા શેઠ એ તારા મોટા ભાઈ ના કહેવાય. ઘરવાળો ભલે મારો રહ્યો પણ તારા મોટા ભાઈ તો છે ને. હા તો હું થઈ ગયું? હા તમે પૌણીને આવ્યા છો, હું કરવા આવ્યા છો? અમારા ભાઈનું કામ કરવા તો આવ્યા છો. હું પૌણીને આવી છું, હું કરવા આવી છું? હા તમારા ભાઈનું કામ કરવા આવી અરે છું. એવું ના હોય. હવે આપણે હારે ગયા હોય ને ત્યાં હારે એવું ના હોય કે આપણે આપણા ઘરડાનું જ કામ કરવાનું હોય, આપણે આખા પરિવારનું કામ કરવાનું હોય. આ મારા દેરના છે, હંધાઈ કામ હું કરું છું ને. હા તમે માં બનીને મને શિખામણ ન આપો ને તો બહુ સારું છે. મને હંધી ખબર પડે છે કે મારે હું કરવું અને હું ન કરવું. સમજાઈ ગયું? હંધી ખબર પડતી હોત ને બેન તો તે આવો જવાબ જ ના આપ્યો હોત. અને હું તારી જેઠાણી છું, જેઠાણી મોટી બેન સમાન કહેવાય અને માં ગણને તો માં સમાન કહેવાય. હા એને તો આપણે હારાએ હાસવી જોઈએ. હા તો પૂજા કરું તમારી? હા ડામસે તમને સડાવીને તમારી પૂજા કરું? માં સમાન જ કહેવાય, હું ક્યાં ના પાડું છું. હા પણ દેરાણી નહીં આવી રીતે ઓર્ડર ન કરાય. જ્યારે હોય ત્યારે હવારે હજી સૂલો પ્રગટાયો નથી કે આવી ગયા. હા તો ચા મૂકી દેશે, રસોઈ કરી નાખશે, ભાખરી બનાવશે. ઓર્ડર દીધા સિવાય બીજું કઈ આવડે છે? હું તારા ઉપર હુકમ નથી ચલાવતી. આ તો ચૂલા પાસે બેઠી હતી ને એટલે મને એમ થયું કે હું તને કહું કે તું કરી નાખ. બસ ભૂલ થઈ ગઈ. તને બીજી વખત નહીં સિંધુ હવે હું. હા તો ભાભી એક કામ કરવી, હવે હું સુલા પાસે આવ જ નહીં, તમે આવશો બસ. એટલે તમારે મને સિંધવાનું જ ન આવે. તું આ ઘરમાં શાંતિ રાખતી હોય ને તમ તારે તો સુલા પાસે તમ તારે હું વહી જઈશ. બસ હરના કામે હંધાય હું કરી નાખીશ. પણ હું ખાલી તને એટલું જ કહું છું બેન કે તું બધાને પ્રેમથી બોલાવ, બધા પ્રેમથી હળી મળીને રે. હા તારું હારું છે. તારા પિયરમાં તું જેમ રહેતી ને એમ હાલે, પણ હારામાં ન હાલે. આ તો આવું વર્તન કરે છે ને આમાં તારે બાપુની ઇજ્જત જાય. તને ખબર છે આ હંધાય લોકો એવું કહે છે કે એના બાપની ઘરેથી કઈ શીખીને જ નથી આવી. ઓહો એટલે હવે તમે બારના માણા હું કહે છે ઈ તમે મને શીખામણ દો છો. મારા બાપની આબરૂ ક્યાં છે અને ક્યાં નથી એ બધું તમે મને શીખવાડશો હજી? અરે તને શીખડાવતી નથી, હું તો તને હાસા બે શબ્દ કહું છું. મગજમાં લેવા ન લેવા હંધી તારી ઈચ્છાની વાત છે. હા હાસા બે શબ્દ તો તમે રોજ ત્રણ ટાણા કહો છો. અને
આમ જોવા જઈને તો આખો દી કીધા કરો છો, પણ તમને લાગે છે મારામાં કઈ ફેર પડે? હા, મારો સ્વભાવ જેવો છે ને એવો જ રહેવાનો છે, એમાં કાંઈ ફેર નથી પડવાનો. એટલે ખોટે ખોટો તમારો મગજ ગહવો ને એ ખાવ ખોટી વાત છે. આમાં મગજ ગહવાની વાત ક્યાં આવી? જો તારા મોઢે તું સ્વીકારે છે ને કે તારો મગજ હાવ ગાંડા જેવો છે, તો આવો મગજ હારો રાખવો નથી. ઓ ભાભી, મેં એવું નથી કીધું કે મારો મગજ હાવ ગાંડા જેવો છે, મારો મગજ જ એવો છે એમ કીધું છે. એટલે સામે હાલીને મને ગાંડા જેવી કહેવાની તમે બહુ કોશિશ ન કરો, બરાબર છે? અને તમે જે કામ કરતા હોય ને કામ કરો, મને મારું કામ કરવા દો. બાપા તને તારું કામ જ કરવા દઈએ. આ તો સુલે બેઠી ને અને તારા જેઠ નાવા ગયા છે ને એટલે મને એમ થયું કે સુલો પેટાયો તો આરવાર તને કહું, પણ મને શું ખબર હતી કે તને ખાલી હું સા સિંધાઈ ને તોય તું આટલો મોટો હંગામો મસાવી દે ઘરમાં. ના બોલવાનું બોલે તમને હંધાઈને. તમને રોજની ખબર તો છે, રોજ સા સિંધવા આવો છો ને રોજ તમને એકની એક વાત કરું છું કે તમારા ભાઈડાનું કામ હું નથી કરવાની. મારો ભાઈડો ના કર, તારો જેઠ છે, આ ઘરનો મોટો દીકરો છે, જીરીક તો એની મર્યાદા રાખ. તું મારી નો રાખ તો હંસા કે હું જેઠાણી છું, હોઉં છું, પણ એ તો તારો જેઠ છે. કેમ જેઠની હામ હું ક્યારે બોલી છું? એક શબ્દ નથી કીધો. હા, તમને ખાલી કહે છે કે તમારા ભાઈડાનું કામ તમે કરો ને. હા, તમને તમારા બાપાએ હારે હું કામ મોકલ્યા છે? આ તમારા ઘરવાળાનું કામ કરવા હાટુથી કરો. હું છે ને પૈણીને આવીને 7 વર્ષ થયા, 7 વર્ષમાં હંધાઈ ઘરના કામ કરું છું. આ મારા દેરને પૂછી લેશે, મારા દેરના પણ હંધાઈ કામ હું જ કરતી હતી અને હજુ પણ કરું જ છું ને. હું કોઈ દિવસ ના પાડું? હા, દેવાભાઈ જ્યારે હોય ત્યારે મને કહેતા ભાભી મારા હાટું આ કરી નાખો, મારું ઓલું કામ કરી નાખો, મારું પાણી કાઢજો. હા, તો હવે નહીં કરવું પડે ને, હું આવી ગઈ છું ને. હા, દેવાનું કામ હું એકલી કરી નાખાય. હા, તમારે કાંઈ કરવાની, તમારે કષ્ટી લેવાની જરાય જરૂર નથી. સમજી લીધું? એટલે દેવાભાઈને એકના જ કામ કરે, બાકી આ ઘરનું કોઈનું કામ નહીં કરે એમને. તો આ વાત હું તમને રોજ કહું છું, પણ આ તમારા મગજમાં જ નથી ઉતરતી. એનું શું કરવું? તો રેવા દે બેન, હંધાઈ કામ તમ તારે હું કરી નાખી, બસ મને ઘરમાં કોઈના કામ કરવા ભારે નહીં પડે. હા, તો રોજ કરતા, આ 7 વર્ષથી કરતા એમ કરી નાખ્યા હોત તો એટલો બધો ડખો જ ન થાત ને. આ રોજની વાત છે. અને રિયો આ સુલો, હવે તમારે સા કરવો હોય તોય કરો અને ભાખરી કરવું હોય તોય કરો, કરી નાખજો હંધાઈ કામ. છોકરીને મગજમાં હું છે ને હેસ ખબર નથી પડતી. આ હંધા એને દીકરીની જેમ રાખે છે, પણ નહીં, એને તો આ ઘરને પોતાનું ઘર માનવું જ નથી. આ છોકરી છે ને હંધાઈ નોખા ન કરે ને તો સારું છે. પેલી બે મોબે ખબર નહીં અંદર હું માથાકૂટ કરે છે, કલબલ અવાજ આવતો જ હોય, કાંઈ સમજાતું નથી. કોઈના જીવને શાંતિ ના. જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ. સુખી રહો મારા બંને દીકરા, સુખી રહો. અમે સુખી જ છીએ. આ તમારા રાજમાં છે ને અમારે કાંઈ વાંધો નથી. પણ બા તમે કઈ બેઠા બેઠા બબડતા હતા એવું લાગ્યું. આ કઈ વાત કરતા હતા કોણ કોઈની હારે? ના રે ના, તો આ મારી મનની હાથે વાત કરતી હતી. આ બા છે ને બાપુજીને કઈ કહેતા છે, ડાયરેક્ટ વાત કરતા હોય ને બેઠા બેઠા. હે હજી ઓલું બધું જોડાણ તો ચાલુ જ છે બાનું બાપુજીનું. બાપુજી ત્યાં બેઠા બેઠા બાથી બીતા છે. તારી બા એટલી ખરાબ થોડી છે દીકરા, એમને એમ તમને બેને મોટા કર્યા. હા હો, હા બાપુજીના ગયા પછી બાને આપણે ધન્યવાદ દેવો પડે હો મોટા ભાઈ. આ ખડા પગે હો, આ ગામની મજૂરીઓ કરી કરીને દાડિયા કરી કરીને બાએ આપણને મોટા કર્યા છે. એ વાત સારી. આપણે બે ભાઈ છે ને ભાગશાળી છે, તે આપણને આવી માં મળી. હવે એ વાત તો બધી મેલ, હું તને શું કહું છું, આપણે આજ વાડીએ વહેલા જાય, કારણ કે કામ છે ઘણું બધું અને વહેલા કામ પતાવી દઈએ. મોટા ભાઈ હું કહું છું, આ વાડીએ થોડું ઘણું જે કામ છે ને એ તમે તમારી રીતે પતાવતા થાવ ને ત્યાં હું રોંઢે પાછો આવી જાય. એટલે પણ તારે જવું છે ક્યાં? આ ઓલા મગનની હારે મેં બધું નક્કી કરી નાખ્યું છે. મારે ને મગનાને બેન જવાનું છે, એ શેર બાજુ જાય છે ને તો હું હારવાર બિયારણ લેતો આવું, દવા લેતો આવું, 2 કામ થાય એક હારે, સમજ્યા? અને ઓલી મંડળીમાં તે જવાનું છે તો મંડળીનું કામ તે પૂરું કરતો આવું, સમજ્યા? હા એ વાત સાચી. લે એ હારા મારું છે, ધક્કે ધક્કો થઈ જાય તો ગાડી લઈને જવાના છો કે બસમાં? ના ના, એ મગનાની ગાડી લઈને જ જાઉં, એને જવું જ છે. તો હું હારવાર વિયો જાઉં ને તો આપણું કામ થતું જાય એમ, બીજું કાંઈ નહીં. હા તો એક જ કામ કર, તું છે ને જતો હોય અને એ બધું કામ પતાવતા જાય. આ વાડીનું છે ને હું બધું પતાવી દઈશ, ચિંતા કરતો નહીં. હા તો કાંઈ નહીં. અને હું તને શું કહું છું, આ સંધુ કાકાને જતો હોય હોની ન્યા. હોની ને ન્યા? હા આ હોનું ઓલું ને તૂટી ગયું કઈક ડોક્યું નતા કે? હા ઓલું કરાવવા આપણે આપ્યું તું ઈ રેણ મારવાનું છે તો તું જતો હોય તો થઈ ગયું તો લેતો આવી જાય, એટલે પછી ધક્કે ધક્કો પતી જાય. હા તો ઠીક છે, વાંધો નહીં, ઈ લેતો આવું. હાલો નહીં તો 3-4 કામ ભેગા થઈ ગયા છે, પતાવતો આવું. બા ચાલો હા. તમારે કઈ લાવવું છે? ના બેટા, મારે કાંઈ લાવવું નથી. તમે હેમ ખેમ રહ્યો ને, તું એમ કેમ જા ને એમ કેમ પાછો આવ, બસ. મારે બીજું કાંઈ જોઈતું નથી.
આ જ્યાં લગન નહીં આવું ને ત્યાં લગન આ ઘરમાં બા ચિંતા કરીને બેઠા જ રહે અને તમને કે વારા ઘડીએ ફોન કરતો ક્યાં પૂગ્યો, ફોન કરતો શું કરતો હોય છે, ફોન કરતો જમ્યો કે નહીં. તો ચિંતા તો લાગે જ ને, માને નહીં લાગે તો કોને લાગે ચિંતા દીકરા? એ હવે મોટો થઈ ગયો બા, એના લગ્ન થઈ જાય ને એના વોવે ઘેર આવી જાય, ખબર છે ને તમને પણ પછી? મારા માટે તો નાનો જ છે ને. એ વાત હાચી હો. મોટા ભાઈ આ હું કહું છું, હા ગામમાંથી હમણાં કંઈક બધા ઓલું જાત્રા કરવા જાય છે તો ભેગા ભેગા બાને જવું હોય તો નક્કી કરી નાખો નહીં. મારે કાંઈ જવું નથી. લ્યો આજ મારી અહીંયા જાત્રા બહુ સારી છે. હા મને ખબર હતી કે હું બાને પૂછી એટલે બા પાડશે ના. મેં પૂછ્યા વગર જ નામ લખાઈ નાખ્યું છે. મને પૂછાય નહીં. મને ના જ પાડો તમે, ખબર હોય ને કે તમે હા પાડો જ નહીં, કાકા તમારા ઘરની બહાર જવું જ નથી. અરે મારી માં ઘર અહીંથી કોઈ નહીં લઈ જાય અને અહીંયા અમે 4 જણા હાંસવા વાળા છીએ અને ઉપરના કાકા લા આ કાકા ક્યાં ગયા દેખાતા ને? કાકા તો રોજ સવારે મંદિરે જાય, ચા પાણી નહીં પીવે, મંદિરે જઈને આવીને ચા પાણી પીવે. હા એ વાત સાચી. એને આ તો- કાકાની આ આદત સારી હો. આ મંદિરે જાય, ભગવાનના દર્શન કરે ને પછી ઘેરે આવી ન ચા પીવે કે પાણી ટીપું પીવે. બહુ ગમ્યું મને. પણ સારું છે આ ઘરમાં એકાદું સભ્ય તો ભગવાનમાં હોવું પડે કે નહીં હે? આ બા કાકા છે આપણા ભગવાનમાં માને છે એટલે આપણે બાને એટલી ઓછી ભક્તિ કરવી. હું કેવું બા? હાલે હાલે. જોયું બાકી જાત્રાએ જવું નથી બાને હો. હા પણ આ વખતે જાત્રાએ મોકલ્યા પાર. હા પાકું. પાકું. આ એકવાર મેળ આવ્યા બધા જણ લોકો જાય તે કાકાને મોકલવા છે, કારણ કે કાકાના ઘર ઉપર બહુ બધા ઉપકારો છે. હાચી વાત છે. આ બાપુ ગયા ને પછી આ ઘરને કાકાએ સંભાળ્યું છે અને કાકા ડગલે ને પગલે આપણી પડખે ઉભા રહ્યા છે. આપણે તો બહુ નાના હતા ત્યારે બાપુ વહી ગયા અને એ પછી કાકાએ કેટલો ત્યાગ આપ્યો છે ને એ તો હું એને બાસ જાણીએ છીએ. ત્યારે તું તો બહુ નાનો હતો, તને તો સાંભળતું નહીં હોય, પણ કાકાએ બહુ ભોગ દીધો આપણી માટે બિચારાએ. હા તો કાંઈ વાંધો નહીં, આપણે આ વરહે બાને મોકલી, આવતા વરહે કાકાનું કંઈક ગોઠવશું. એમાં શું વાંધો છે? કાકાને મોકલી દેવું જાત્રાએ. એ વાતે તારી હાચી. આપણે એમ જ કરશું. હવે તું એક કામ કર, હા પેલા મગનાને ફોન કર, એ જો તૈયાર થઈ ગયો તમે બે નીકળો, હું વાડી ભીણો જાઉં. બરાબર? હા હું હમણાં નીકળું જ છું. બા હું કહું થોડુંક આમ મને તેલ નાખી દો ને, હમણાં ઘણા દીધા નાખ્યું નથી તો આ બહુ કવડે છે આમાં માથામાં. લ્યો એલી તેલ લાવજે.